જય હિન્દ વિદ્યાર્થીઓ, ત્રિવેદી એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું ફરી સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 4માં જે અધૂરું રહ્યું હતું તે લખવાનું છે. અહીંયા સુધી આપણે લખી દીધું હતું 10 મે, જેને આપણે શબ્દમાં કેવી રીતે લખાય તો આપણે તે લખ્યું હતું 2 સુધી. હવે આવ્યા 3/1/6/2018. તો આપણે એને કેવી રીતે લખીશું? તો અહીંયા લખીશું કે જૂન 2018 30/3/18. તો ત્રીજો મહિનો કયો આવશે? માર્ચ. તો 30 માર્ચ 2018. પછી આવે છે 12/11/17. 11મો એટલે કયો મહિનો? નવેમ્બર. 12 નવેમ્બર 2017. 2/10/2017. 2/10/17. 10મો એટલે કયો મહિનો? ઓક્ટોબર. 2 ઓક્ટોબર 2017. બેટા તમને આ લખેલું દેખાતું જ નહીં હોય, પણ હું એની સાથે PDF મોકલું છું. ખાલી તમને લખવાનું કેવી રીતે છે એ પદ્ધતિ અહીંયા તમને ખબર પડે. 2 ઓક્ટોબર 2017. હવે આગળ છે કે નીચેની તારીખોને અંકમાં લખો. અહીંયા ઉપર આપણે જે અંકમાં આપી હતી એને આપણે શબ્દમાં લખી. હવે આપણે અહીંયા અંકમાં આપી છે, શબ્દમાં આપી છે, તેને આપણે અંકમાં લખીશું. તો 1 જૂન 2006. તો એને કેવી રીતે લખાશે? જૂન એટલે 6થો મહિનો 2006. 30 મે 30/5/2006. 10 ઓગસ્ટ એટલે કયો મહિનો? 8. 2007. 5 સપ્ટેમ્બર એટલે આપણે અહીંયા અંકમાં લખીશું સપ્ટેમ્બર એટલે કયો મહિનો? 9મો. 5/9/12. 14 ડિસેમ્બર 2015. તો 14/12/2015. આ રીતે આપણે આ તારીખોને અંકમાં લખી છે. હવે અહીંયા એવું કહે છે કે ચંદ્રન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવાલાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું: પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. પછી તેને પેકિંગની તારીખ તપાસી. તે 15/1/17 હતી. તો આ માખણ તેને ખરીદવું કે નહીં તે નક્કી કરવા તેને મદદ કરો. તો આપણે એને પેકિંગ ને ખવાશે કે એટલે માખણ એનાથી ખરીદાશે કે નહીં તે આપણે એને જોઈએ. તો કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું? તો અહીંયા લખ્યું છે 15/1/17. 1 એટલે કયો મહિનો? જાન્યુઆરી. તો કયા મહિનામાં એનું પેકિંગ થયું હતું? જાન્યુઆરી મહિનામાં. કયા મહિનામાં તારીખ 15/1/17 પછીના 180 દિવસ પૂરા થશે એ ગણતરી કરો. તો અહીં આપણે જોઈએ 15/1 પેકિંગ થયું, બરાબર. તો જાન્યુઆરીએ 15 તારીખે એનું પેકિંગ થયું. જાન્યુઆરીના કેટલા દિવસો હોય?
31 દિવસ હોય, જાન્યુઆરીના 31 દિવસ, એમાંથી 15 તારીખે તેનું પેકિંગ થયું, બરાબર. એટલે 31માંથી 15 જાય તો કેટલા રહેશે? 16 દિવસ. આ પછી ફેબ્રુઆરીના ગણીએ તો ફેબ્રુઆરીના 2017 હતું, 2017 એટલે લીપ વર્ષ હશે નહીં, માટે એના 28 દિવસ. માર્ચ મહિનાના 31 દિવસ, એપ્રિલના 30 દિવસ, મે મહિનાના 31 દિવસ, જૂન મહિનાના 30 દિવસ, હવે જુલાઈ મહિનાના 31 દિવસ. તો અહીંયા આપણે આ બધા જ દિવસોનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 16, 28, 31, 30, 31, 30 અને 31. આ બધાનો સરવાળો કરી અને આપણને કેટલા દિવસ મળે છે એ આપણે જોવાનું છે. તો અહીં આપણે દરેકનો સરવાળો કરીએ છીએ. તો કેટલો થાય છે સરવાળો આપણે જોઈએ. સોળ, 28, 31, 30, 31, 30 અને 31. 16, 28, 31 તમે બધા વ્યવસ્થિત રીતે લખજો. 30, 31, 30 અને 31. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 1 ને 1 2 ને 1 3, 3માં 6માં 3 ઉમેરીએ તો 9, 9 ને 8 કેટલા થશે? 17, 7 વધી મૂકી 1, 3 ને 3 6 ને 3 9, 9 ને 3 12, 13, 14, 15, 16, 17, 18 ને 1 19. તો બધાનો સરવાળો ટોટલ કેટલો થશે? 197. પણ બેટા 180 દિવસ, તો 180 દિવસ કીધું છે. અહીંયા આપણે જુલાઈ સુધી ગણ્યું તો આપણે કેટલા દિવસો થાય છે? 197. તો આ પેકિંગ એને 180 દિવસ જુલાઈ મહિનામાં એના પૂરા થશે, બરાબર. આપણે ગણતરી કરીને જોયું તો જુલાઈ મહિનામાં 131 એના 180 દિવસે પૂરા કરી શકે છે. તો ચંદ્રન તેને 15 મે 2017ના રોજ ખાઈ શકશે. જુલાઈમાં 180 દિવસ પૂરા થાય છે, તો એ મેમાં ખાઈ શકશે? તો આપણે જવાબમાં લખીશું હા, બરાબર. ત્યાર પછી નીચે છે કે ઉધરસની દવા પર લખ્યું હતું ઉત્પાદનની તારીખ. એ ખાલી મહિનો જ લખેલું છે, આગળ તારીખ નથી લખેલી. 7 અને 17 એટલું જ લખેલું છે. 7 એટલે જુલાઈ મહિનો અને 17 એટલે 2017. તો આ દવા કયા વર્ષ મહિનામાં બનેલી છે? તો અહીં આપણે જવાબમાં લખીએ કે જુલાઈ 2017. આ દવા જુલાઈ 2017માં બનેલી છે. સમાપ્તિ તારીખ 7/18. તો આ દવા કયા વર્ષ મહિનામાં સમાપ્ત થશે? તો જુલાઈમાં તો સમાપ્ત થાય જ છે, પણ વર્ષ કયું છે? જુલાઈ 2018. 2018માં આ દવા પૂરી થાય છે. તો અહીંયા એવું કહે છે કે
ઉપરોક્ત દવા તમે સપ્ટેમ્બર 2018માં લઈ શકો ખરા? તો જુલાઈ 2018માં પૂરી થાય છે. સપ્ટેમ્બર મહિનો જુલાઈ મહિનાની આગળ આવે કે પાછળ આવે તો આપણે જોઈ જોવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને પછી જુલાઈ આવે. સપ્ટેમ્બર આગળ આવતો નથી. એટલે જુલાઈની પહેલાંના જે મહિનાઓ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન જે આપણે બોલ્યા, તો જૂન અને જુલાઈ 2018 સુધી આપણે આ દવા લઈ શકીએ. ઓગસ્ટમાં પણ આપણે આ દવા લઈ શકીએ નહીં. તો સપ્ટેમ્બરમાં લેવાશે? ના લેવાય. તો ઉપરોક્ત દવા આપણે સપ્ટેમ્બર મહિનામાં લઈ શકતા નથી. તો અહીંયા લઈ શકો છો ખરા? તો ના. કેમ? કારણ કે દવા જુલાઈમાં તેની સમાપ્તિની તારીખ જુલાઈ 2018 છે. જુલાઈ મહિનામાં સમાપ્ત થાય છે. માટે આપણે આ દવાને લઈ શકતા નથી. 11. કોષ્ટક જુઓ તે તમારી ઘડિયાળનો સમય અને 24 કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે. ખાલી જગ્યામાં યોગ્ય સમય દર્શાવો. એક બાજુ બેટા આપણને 12 કલાકની ઘડિયાળ આપી છે અને બીજી બાજુ આપણને 24 કલાકની ઘડિયાળનો સમય આપણે લખવાનો છે. તો અહીં બપોરના 1 કલાક, તો એ 24 કલાકની ઘડિયાળમાં કયો સમય દર્શાવશે? તો 13 કલાક દર્શાવે છે. બરાબર. અહીં આપણી 12 કલાકની ઘડિયાળમાં બપોરના 2 કલાક છે, તો 24 કલાકની ઘડિયાળમાં કયો સમય બતાવશે? તો મેં તમને અગાઉ જે વિડીયો ભણાવ્યો એમાં મેં સમજાવ્યું હતું કે 12ની અંદર જ જેટલો સમય આપણને કીધો હોય એટલો ઉમેરી દેવાનો. 12માં 2 ઉમેરીએ તો કેટલા થશે? 14. તો અહીંયા લખીશું આપણે 14 કલાક. બપોરના 3 કલાક, 12માં 3 ઉમેરો એટલે કેટલા થશે? 15 કલાક. જો મેં આ રીત શીખવાડી છે ને એ તમને યાદ રહી જશે ને તો ક્યારેય ભૂલ પડશે નહીં. પછી તમે 12 પછી 13, 14, 15, 16, 17 એવી રીતે કરવા જશો તો કદાચ ભૂલા પડો. પણ એના કરતાં 12ની અંદર જેટલો અંક કીધો છે એટલો ઉમેરી દેવાનો, એટલે તમને સરળતાથી આવડી જાય. બપોરના 3:30 કલાક એટલે અહીંયા આપણને 12 કલાક 24 કલાકની ઘડિયાળમાં લખીને આપ્યું છે કે 15:30 કલાક. સાંજના 6 કલાક, તો સાંજના 6 કલાક માટે આપણે શું કરીશું? 12માં 6 ઉમેરવાના, તો કેટલા થશે? 18 કલાક. સાંજના 9 કલાક, 12માં 9 ઉમેરો, કેટલા થશે? 21 કલાક. મધ્યરાત્રિના 12 કલાક. મેં તમને વિડીયોમાં પણ સમજાવ્યું છે ને અહીં અત્યારે રૂબરૂમાં પણ અત્યારે ફરી પણ સમજાવું છું. મધ્યરાત્રિ એટલે આખી 24 કલાકની ઘડિયાળ ત્યાં પૂરી થઈ જાય. 24 કલાકનો દિવસ ત્યાં પૂરો થઈ જાય છે. તો અહીં આપણે 00 કલાક પણ લખી શકાય અને 24 કલાક પણ લખી શકાય છે. પણ આપણે 00 કલાક આ લખી દેવાનું. સવારના 11 કલાક, જો સવારના છે 24 કલાકની ઘડિયાળમાં સવારે જેટલા આપણી ઘડિયાળમાં જેટલા વાગે એટલા જ ત્યાં વાગે. બપોર પછી 12 પછી ત્યાંનો સમય બદલાઈ જાય, બપોર પછી. એટલે જો સવારના ત્યાં 11 કલાક હોય તો આપણે પણ 24 કલાકની ઘડિયાળમાં પણ કેટલા હશે? 11 કલાક જ હશે. હવે અહીંયા આવું છે 24 કલાકની ઘડિયાળનો સમય આપ્યો છે એને 12 કલાકમાં આપણે લખવાનો છે. તો 20:30 કલાક એટલે અહીં કેટલા વાગ્યા હશે? 20:30. એટલે એટલું તો મગજમાં યાદ આવી ગયું કે જો સવાર છે નહીં, બપોર પછીનો જ સમય છે. તો આપણે હવે શું કરીશું? અહીંયા સાંજનો સમય લખીશું. સાંજના કેટલા વાગશે? 20માંથી 12 બાદ કરી દો.
કેટલા રહ્યા? સમય આપ્યો બેટા મેં તમને કરવાનું, તમે જાતે કરી શકો એટલા માટે. સાંજના 8:30 કલાક. બરાબર. ચલો 18:30. 18માંથી 12 બાદ કરી દો. કેટલા વધશે? સાંજના 4:30 કલાક. 18માંથી 12 જાય તો કેટલા રહે? 4. તો આ રીતે આપણે આ કોષ્ટક લખવાનું છે. હવે આવે છે પૂરક સ્વાધ્યાય. નીચેનામાંથી લીપ વર્ષ કયું છે? તો નીચે જે સંખ્યા આપી છે એ સંખ્યાને કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગવાની. તમે 4 વડે ભાગો અને શેષમાં શૂન્ય વધે તો તે લીપ વર્ષ ગણાય. ચલો 2013 આવશે? નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એનો એકમનો અંક એકી સંખ્યા છે, માટે આવશે નહીં. 2014. તો 2014ને આપણે 4 વડે ભાગીએ. આવી રીતે ભાગવાનું. 2014 ભાગ્યા 4. 4 પંચ્યા 20. 0 0 4ના ઘડિયામાં 14 આવે છે. ચાર ચોક 16થી ભાગ ચાલશે નહીં ચાલે, એટલે આપણે કેટલાય ચલાવીશું? 4 તારી 12. સોરી, એક ઉતાર્યો અહીંયા, એકે ભાગ નથી ચાલતો એટલે અહીં શૂન્ય મૂકીશું, ઉપરથી 4 ઉતારીશું. 4 તારી 12. શેષ અહીંયા વધે છે, શૂન્ય રહેતું નથી. તો આપણે 2014 પણ આવશે નહીં. 2017 આવશે તો એ બી નહીં આવે. ચલો હવે 2016. તો 4ના ઘડિયામાં આવે છે 4 પંચા 20 ને 4 ચોક 16. તો જવાબ આવશે ડ. નીચે લીપ વર્ષના કેટલા દિવસો હોય છે? તો મેં તમને કહ્યું હતું કે એક વર્ષમાં 365 દિવસ હોય. લીપ વર્ષમાં એક દિવસ વધારે ઉમેરાય. તો જે વર્ષે લીપ વર્ષ હોય તે વર્ષે તેના કેટલા દિવસો હોય? 365 ચાલુ દિવસ હોય. તો આખા વર્ષના 365 દિવસ હોય અને લીપ વર્ષમાં એક દિવસ વધારે ઉમેરીએ તો કેટલા થશે? 366. તો લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. ત્રીજું, એક મહિનામાં કેટલા દિવસો હોય છે? તો મહિનામાં જાન્યુઆરીમાં 31 હોય, ફેબ્રુઆરીમાં 28 કે 29 હોય, માર્ચમાં 31 હોય, એપ્રિલમાં 30 હોય. એટલે 30 અને 31 આ દિવસો હોય છે. તો આમાં કયા વિકલ્પ પર આપણે ટીક કરીશું? તો કે અ અને બ બંને હોય છે. બરાબર. એક દિવસમાં કેટલી મિનિટ હોય છે? તો અહીં આપણે 1440 મિનિટ હોય છે. 24 કલાકના દિવસ પ્રમાણે કરીએ આપણે તો થઈ જાય. એટલે આવશે અ. 4 કલાકની મિનિટ કેટલી થાય? 4 કલાક અને 1 મિનિટ એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થઈ. તો 60 ગુણ્યા 4 કરી દઈએ. 6 ચોક 24 અને પેલો શૂન્ય મૂક્યો તો 240 મિનિટ જવાબ આવે. વર્ષના કેટલા મહિનામાં 31 દિવસો આવે છે? તો આપણે અહીંયા જોઈએ તો વર્ષના 7 મહિનાઓમાં લગભગ 31 દિવસ આવે છે. તો આપણે અહીંયા જવાબમાં લખીશું 7. હવે અહીં એવું કહે છે કે AM અથવા PMનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો. AM
રાત્રિના 12 થી બપોરના 12 સુધી AM ચાલે. બપોરે 12 થઈ જાય એટલે પછી PM લખાય. બરાબર. તો અહીંયા એમ છે કે બપોરના 12 કલાકે એટલે શું આવશે? PM. બપોરના 3:30 તો 3:30 PM. રાત્રિના 12 કલાકે તો 12 AM. બપોર પહેલાં 11:45 બપોરના પહેલાં તો કેટલા આવશે? AM. સાંજના 4:45 તો 4:45 PM. રાત્રિના 10:40 10:40 રાત્રિના છે એટલે આપણે શું કરીશું? 10:40 PM. જ્યાં સુધી 12 ઉપર કાંટો ન જાય, બપોરે 12થી મિનિટ કાંટો ફરવાનું, કલાક કાંટો ને બંને ફરવાનું ચાલુ કરે તો જ્યારે રાતના 12 વાગે ત્યાં સુધી આપણે PM લખાય. અને રાત્રે 12 ઉપર જતો રહે એટલે પછી AM શરૂ થઈ જાય. સવારે 8 કલાકે તો સવારના 8 કલાકે એટલે અહીંયા લખીશું 8 AM. સવારના 9 કલાકે તો લખીશું 9 AM. બરાબર. તો આ રીતે આપણે ખાલી જગ્યા લખવાની છે. નીચેના તહેવારોના નામ આપેલા છે. દર વર્ષે તે ક્યારે આવે છે તે લખવાનું છે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી. ઉત્તરાયણ 14 જાન્યુઆરી. નાતાલ 25 ડિસેમ્બર. સ્વાતંત્ર્ય દિન એટલે 15મી ઓગસ્ટ. આંબેડકર જયંતિ તો એ આવશે 14 એપ્રિલ. અને ગુજરાત સ્થાપના દિન 1 મે. તો આ રીતે આપણે લખવાનું છે. યોગ્ય જોડકા જોડો. દાખલા નંબર 4. એક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? તો 366. લીપ વર્ષમાં 366 દિવસ હોય. એ લખવાનું 366 દિવસ. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો 7 દિવસ. તમે અહીંયા 7 દિવસ જ લખજો. 12 મહિના મળી અને શું થશે? 1 વર્ષ. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને વર્ષનો પહેલો મહિનો કયો હતો? કે જાન્યુઆરી. તો અહીંયા તમારે મેં ઉપર અહીં 366 દિવસ લખીને બતાવ્યું છે. તમારે એ રીતે જ અહીંયા લખવાનું છે. દાખલા નંબર 5. ઘડિયાળનો સમય જુઓ અને જવાબ લખો. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો અહીં આપણે જોઈએ તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 કલાક અને 42 મિનિટ. જો એક્ઝેક્ટ 8 ઉપર બી નથી કે 9 ઉપર બી નથી એટલે 3 અને 42. બીજો સવાલ છે. 3 કલાક પહેલાં શું સમય હતો? તો અહીંયા આપણે 3:42 લખ્યું ને, તો 3 કલાક પહેલાં શું સમય હશે? 3 થી આગળ જાઓ તો કેટલા જશે? 12:42. ને 2 કલાક પછી 3:42 પછી 2 કલાક એટલે 4 અને 5. તો કેટલો સમય હશે અહીંયા? 5:42. બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક જણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. પહેલાં વિડીયોને સમજી લેજો. હું PDF મૂકવાની જ છું, તો ન ખબર પડે તો તમે PDFમાંથી પણ જોઈને લખી શકો છો. જય હિન્દ.